ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી, જેને લઈને હજારો આંખોમાં સપનાઓ હોય છે અને અઢળક સપનાઓ પૂરા કરવા માટે અઢળક મહેનત પણ ઉમેદવારો કરતા હોય છે. જીપીએસસી સતત વિવાદોમાં અને સતત સવાલોના ઘેરામાં રહ્યું છે. બધાની વચ્ચે ફરી એકવાર સવાલ જીપીએસસી પર ઉઠ્યો ગુણની વિસંગતતાને લઈને. એસસી, એસટી, ઓબીસી સમાજને જીપીએસસી અન્યાય કરતું હોવાનો સવાલ ઉઠ્યો અને એ સવાલ ઉઠાવ્યો હરિભાઈ ચૌધરીએ. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, હરિભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાત કરવી છે કે એમને પત્ર લખવો પડ્યો અને એમને કેમ એવું લાગી રહ્યું છે અને કેટલી ફરિયાદો એમને મળી છે. આ બધા જ મુદ્દાઓ પર એમની સાથે વાત કરવી છે. સર, આપનું સ્વાગત છે જમાવટમાં. નમસ્કાર. હરિભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે જીપીએસસી આમ તો હંમેશા સવાલોના ઘેરામાં રહ્યું છે, પણ જ્યારથી અધ્યક્ષ બદલાયા છે ત્યારથી લોકોને અને ઉમેદવારોને વિશ્વાસ છે કે હવે પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ કે આ પ્રકારના સવાલો નહીં ઊભા થાય. એ બધાની વચ્ચે તમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એમાં એવું કહેવાયું કે ગુણની વિસંગતતા છે. લેખિતમાં માર્ક સારા આવ્યા છે તો ઇન્ટરવ્યુમાં માર્ક સારા નથી મળ્યા અને ઓબીસી, એસસી, એસટી સમાજને અન્યાય થઈ રહ્યો છે. આવું તમારે કેમ કહેવું પડ્યું? કેમ મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો? જીપીએસસી ની જે પરીક્ષા લેવાઈ એની અંદર લેખિત અને મૌખિક એ બંને ટાઈપના માર્ક્સ મૂકવામાં આવે છે. અમારી પાસે જે વિગત મળી એની અંદર અમારા સમાજનો બનાસકાંઠાનો છેલ્લા રાધનપુરમાં રહેતો એક દીકરો એ જીપીએસસીમાં નપાસ થયો અને યુપીએસસીમાં પાસ થયો. એના સિવાય પણ બીજા 3 એક દીકરાઓ જે અહીં નપાસ થયા યુપીએસસીમાં પાસ થયા. એના પછી મારી પાસે એ લોકો મળવા આવ્યા અને કેટલાક લોકોના ન્યૂઝપેપરમાં બીજા ત્રીજા મીડિયા મારફતે જાણવા મળ્યું કે આની અંદર કંઈ ના કંઈ પ્રોબ્લેમ થયેલો છે. ત્યારે અમે ત્યાંથી બધું ડિટેલ મંગાવી માર્કશીટની ને બધી. તો એની અંદર કેટલીક વિસંગતતાઓ એવી છે કે તમે જે પરીક્ષા 22-23માં લેખિતમાં 727 ઉમેદવારોનું મૌખિક ઇન્ટરવ્યુ 12મી ફેબ્રુઆરી થી 12મી માર્ચ 2025 દરમિયાન યોજાયું. એમાં જે લેખિત મેરિટમાં 609મા નંબરે આવનાર વિદ્યાર્થી ઇન્ટરવ્યુમાં સૌથી વધુ 92 ગુણ આપીને ક્લાસ 1 કેટેગરીમાં પાસ કરવામાં આવ્યો. આ વિદ્યાર્થી પર જીપીએસસીએ અગાઉ પ્રતિબંધ મૂક્યો હતો, એને પાસ કરવામાં. નંબર 2, જીપીએસસી ઇન્ટરવ્યુમાં માત્ર 20 ગુણ આપતો નાપાસ થયો આ જ વિપુલ ચૌધરી યુપીએસસી પરીક્ષામાં પાસ થયો. આ ઉપરાંત જોગાણી ઉષા સતીશભાઈ, જાદવ વિનીત હર્ષદભાઈ અને જાદવ સાગર હર્ષદભાઈ વગેરે વિદ્યાર્થીઓ જીપીએસસીમાં નાપાસ કરેલા યુપીએસસીમાં પાસ થયા. પરિસ્થિતિ એવી થયેલી છે કે કેટલાક જે 400 થી વધારે ગુણ જેને લેખિતમાં મળેલા છે એમને 10 ઉમેદવારોને 50 થી નીચે મૌખિક માર્ક મળેલા છે. ઈડબ્લ્યુએસમાં 400 થી ઓછા ગુણ છે એવા 13 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 70 થી ઉપર 90 સુધીના માર્ક મળેલા છે. 3 ઓપનમાં 400 થી ઓછા ગુણ લાવનાર 11 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 65 થી ઉપર ઓપનની અંદર વાત કરી. લેખિતમાં 442 ગુણ લાવી ટોપ 3જા નંબરે આવનાર ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર 31 ગુણ, જ્યારે બીજો વિદ્યાર્થી વિપુલ ચૌધરી 429 લાવી 10મા નંબરે આવનાર ઓબીસીના ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે 20 ગુણ આપી મતલબ નપાસ થયો, યુપીએસસીમાં પાસ થયો. લેખિતમાં ટોપ 10માં આવનાર ઓબીસીના 5 ઉમેદવારને ઇન્ટરવ્યુમાં 50 થી ઓછા ગુણ મળે છે. લેખિતમાં ટોપ 10માં આવનાર ઈડબ્લ્યુએસના એકને 70 ને બીજાને 75 ને 65 માર્કો છે. હવે પરિસ્થિતિ આની અંદર એવી થાય છે કે જ્યારે આનો રેકોર્ડ જોવા આવે ત્યારે પરિસ્થિતિની અંદર મેં જોયું છે કે ત્યાં કેટલાક લોકોને એટલા બધા માર્ક ઓછા આવેલા છે. વધુમાં અગાઉ જે ઇન્ટરવ્યુ લેવામાં આવતા હતા, અગાઉ 3400 જણના ઇન્ટરવ્યુ થયા હતા, એની અંદર ફક્ત 11 લોકોને જ 25 થી ઓછા માર્ક છે. જ્યારે અત્યારે 727 માંથી 136 ઉમેદવારોને મૌખિકમાં 25 થી ઓછા માર્ક મૂકવામાં આવ્યા. કેટલા? 136, 727. પેલા 34 માંથી ફક્ત 11 જણને જ એની અંદર મૂકવામાં આવેલા હતા. એ જ પરિસ્થિતિ અંદર જુદા જુદા કેટેગરીના જે મિત્રો છે એની અંદર માનો કે મેં જે લેટર લખેલો છે એની સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ આની અંદર 85. આ એક મારી પાસે ફોટો છે જેની અંદર નપાસ થયેલા એસસી ના ઉમેદવારો એ લેખિતમાં 387 થી 400 સુધી છે. 387, 401 એમને માર્ક મૂકવામાં આવે છે મૌખિક 35, 24, 35, 30, 30, 39, 32, 31, 24. એવી જ રીતે ઓબીસી ના ઉમેદવારો
404 થી તે 412 ગુણ ધરાવે છે લેખિતમાં. એમને 25, 26, 20, 22, 35, 32, 20 એમાં પેલા વિપુલ ને 20 આવી ગયા, 21, 33, 20 ને 21. અને EWS ના એ જ ઉમેદવારો એની લાઈનમાં આવેલા ને 321 400 થી નીચા લોકો લેખિતમાં છે એમને 87, 85, 82, 88, 70, 78, 90, 90 ને 87, 387 વાળા 90 માર્ક આપવામાં આવે છે અને ચૌધરી 429 ને 20 માર્ક આપવામાં આવે છે. એટલે આટલો બધો અસમાનતા 90 ને 20 ની અંદર 70 માર્કની અસમાનતા હોય એટલે સ્વાભાવિક રીતે આપણને એવું લાગે કે આની અંદર કઈ ના કઈ રંધાયેલું છે. આવા બીજા ઘણી ડિટેલો મારી પાસે બધી આવેલી છે અને આજે બી આવી રહી છે. પરંતુ પરિસ્થિતિ એવી થઈ છે કે આપણે માનો કે કોઈને આક્ષેપ કરવો, આપણે આ કોઈ નાત જાતનો પ્રશ્ન નથી. કદાચ ઓપનમાં બી આવા નુકસાન થયું છે, નહીં થયું એવું નહીં. આ કોઈ વ્યક્તિગત સમાજનો માનો કે હસમુખભાઈ પરીક્ષામાં પાવરદાર છે ને બધું કર્યું છે, સારું કર્યું છે, સરકારને ક્રેડિટ આપી છે, મુખ્યમંત્રી એમને વખાણ કરે છે, એમાં આપણને વાંધો નથી. પણ આ હકીકત છે એ આપણા ઘર મૂકી છે. અને આવી જ રીતે આપણે ગયા વખતે કે બીજી એક ઇન્ટરવ્યુ થયું એની અંદર એક ઠાકોરનો છોકરો 4થા નંબરે આવ્યા છે 13/12/24. એ આદિજાતિ વિકાસ અધિકારી એની અંદર 16 નંબર સુધીમાં 13 ઓબીસી ના હતા. એમાં 3 જ ઓબીસી ના પાસ થયા, 10 જણ નપાસ થયા. અને 3 ઈડબ્લ્યુએસ ના 3 પાસ થયા. અને ઈડબ્લ્યુએસ ના મિત્રોને 32 થી 32 માર્ક, 25 માર્ક અને 26 માર્ક આપવામાં આવે છે. જયારે પેલા જે નપાસ થયા છે એમને 20, 20, 17, 12, 50, 18, 10, 50, 20, 22, 50 એવી રીતે માર્ક આપે. એમાં 4થા નંબરે આવતો ઠાકોરનો છોકરો વાસ્તવની અંદર એ 4થા નંબરે હોવા છતાં એને 12.50 માર્ક આપ્યા એટલે નપાસ થયો છે. એટલે આ બધા આવા તો એક સવાલ એ પણ પૂછવો છે, કે લેખિત વસ્તુ અલગ છે અને મૌખિક અલગ છે. મૌખિકની અંદર ઇન્ટરવ્યુ જ્યારે લેવાતું હોય તો એ પરફોર્મન્સ બેઝ કાઉન્ટ કરવામાં આવતું હોય. તો તમને લાગે છે કે પરફોર્મન્સ સારું હોવા છતાં પણ આ પ્રકારનું થયું હશે? આટલો લેખિતમાં ઊંચો આવતો હોય અને એકદમ 20 નો 70 નો ડિફરન્સ, તમે 400 થી નીચે આવો ને 90 માર્ક મળી જાય 100 માંથી. અને પેલા 400 ઉપર લેખિતમાં લાવે અને 20 માર્ક મળે એટલું બધું નહીં. એકાદમાં ભૂલ થાય, 2માં ભૂલ થાય, 3માં ભૂલ થાય. આવા તો અનેક પ્રકારના અમારી પાસે એ લોકો આજે બી લોકો લઈને આવે, પણ મેં બધી માહિતી જો એકઠી કરી નથી. આ પરિસ્થિતિની અંદર જે પછાત કોમમાંથી આવે છે, માનો કે ST, SC, OBC કે બીજા ત્રીજા, એ મજૂરી વર્ગમાંથી આવતા હોય છે. ગાંધીનગરમાં મહિના 5 થી 6 હજાર ખર્ચીને એ બધી તૈયારીઓ કરવા રહેતા હોય છે. 2-3 વર્ષ રહેશે તારે પરીક્ષા આપી શકે. એમના મા બાપની પરિસ્થિતિ શું થાય, એમની પોતાની પરિસ્થિતિ. ઊંચા માર્ક આવ્યા પછી એમને એમ લાગે છે કે હવે સારું આપણે પરીક્ષા ગઈ છે એટલે વાંધો આવશે ને. જયારે રિઝલ્ટ પર અને મૌખિકની અંદર આ રીતે માર્ક મૂકવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે લોકો નારાજ થઈ જાય છે, દીકરાઓ એક અપસેટ થઈ જાય છે અને એટલા હદ સુધી જાય છે કે એમને શું કરવું એ પરિસ્થિતિ ખબર પડતી નથી. નંબર 2, મૌખિક ઇન્ટરવ્યુની બાબત છે એ હવે તો બધા 150 માર્કનું કરવાના, સમજી લો. મૌખિક ઇન્ટરવ્યુ એ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. બીજા રાજ્યોએ એવું કરેલું છે કે 13.5% વધારે ઓપન ઇન્ટરવ્યુ હોવું જોઈએ નહીં. માનો કે 300 માર્કનો પેપર હોય તો 30 થી વધારે ઓપન ઇન્ટરવ્યુ હોવું જોઈએ નહીં. અહીંયા 300 માર્કના લેખિત હોય અને સામે 100 નું ઇન્ટરવ્યુ રાખવાના હોય તો સ્વાભાવિક રીતે, અને હવે જો 150 માર્ક રાખશે તો લેખિતમાં 0 માર્ક છે ને એને પેલા 135 માર્ક આપીને પાસ થશે અને પેલા 100% માર્ક મળ્યા છે ને તો એ નપાસ થશે. જો આ પદ્ધતિ ચેન્જ કરવામાં આવે મૌખિકની તો જ લોકોને ન્યાય મળશે. બીજા રાજ્યોની અંદર ટકાવારી ઓછી છે, અહીંયા ટકાવારી મૌખિકની ઊંચી હોવાથી હંમેશા મૌખિક ઇન્ટરવ્યુમાં આ બધા લોકોને, દીકરા દીકરીઓને અન્યાય થઈ રહ્યો છે એવું અમને આના ઉપરથી વાસ્તવિકતા લાગ્યું. માટે મેં મુખ્યમંત્રીને કાગળ લખ્યો. અને મુખ્યમંત્રીએ, આ સરકારે અગાઉ પણ 2-3 પ્રશ્નો આવા થયેલા, ચાહે LRD નો હોય, ચાહે 1-8 નો હોય, એ વખતે સરકારે સાંભળી અને એનો રસ્તો આપણને કાઢી આપેલો છે. એટલે અમારો પત્ર લખવાનો આશય એટલો જ હતો કે અગાઉ પણ આવી અમને રસ્તો કાઢી આપે. આ રીતે ઓછા માર્ક મૂકી અને વધુ માર્ક મળેલા એમને અન્યાય ના કતો લિમિટેશન હોવું જોઈએ. કારણ કે આને શું છે, ઊંચા માર્ક જે લેખિત હોય એને 6 ભાગવામાં આવે છે અને મૌખિક હોય એને 2 ભાગવામાં આવે છે. માટે કે મૌખિકની અંદર 90 માર્ક આપ્યા હોય તો એને 2 ભાગીને 45 માર્ક સીધા થઈ જાય છે. જયારે પેલાને અંદર 400 માર્ક મળ્યા હોય એને 6 ભાગવામાં આવે છે. એટલે 2 નો સરવાળો મારીએ તો 2 નો પેલો માઇનસ જતો રહે, પેલાનો ઓછા માર્ક એ નપાસ થઈ જતો હોય. એટલે આ વાસ્તવિકતા છે. ગમે તે પરિસ્થિતિ થઈ હોય પણ આ રિઝલ્ટ સામે આવ્યા, લોકો લઈને આવ્યા, એના પછી જ અમારા મુખ્યમંત્રીને પત્ર લખવો પડે. અમને આશા છે કે હવે ફરીવારનું આવું નહીં થાય અને આ લોકો એમાં સુધારો કરશે
બીજી વાત મને જે જાણવા મળી છે, આ ઓથોરિટી નહીં, પણ કે 3 જણા જે કમિટીમાં બેસતા હોય છે એ એસટી એસસી ઓબીસી ના કોઈ હોતા જ નથી લોકલી. કારણ કે જીપીએસસી ની અંદર અમે જયારે ઝવેરી પંચ નિમાયું ત્યારે ઝવેરી પંચની અંદર અમે વિરોધભાઈ ઓબીસી ના હતા, ઓબીસી ના 3 સભ્યો ઓબીસી ના હતા. આજની તારીખમાં અપર કાસ્ટ જે છે એને જ ઓબીસી કે એસટી એસસી ના નિયમો ઘડીને એ લોકોને ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો. જે પણ પંચોની રચના થઈ છે ને એ હંમેશા નિવૃત્ત જજ હોય હતા, બીજા હોય ને, એ લોકોએ નીચી જ્ઞાતિઓની ચિંતા કરી અને આ રિઝર્વેશન અપાયેલું છે. હવે આ રીતનું રિઝર્વેશન હોય, આ રીતના 50 લોકો હોય અને એમની અંદર લેખિતમાં ઊંચામાં લેખિત તમે જો ઓપન કરતો લેખિત વધારે હોય છે, તો પણ એમને નીચા માર્ક આપી અને ઈરાદાપૂર્વક થયું હોય એવું આ સ્પષ્ટ દેખાય છે. જીપીએસસી સામે આમ પણ અનેક વખત પરીક્ષાઓ લેવાવાને લઈને અને બાકી બધી વિસંગતતાઓને લઈને સવાલો ઉઠ્યા છે, પણ જ્યારથી જીપીએસસીના ચેરમેન બદલાયા છે તો એક વિશ્વાસ એ પણ આવ્યો છે કે હવે પછી આ જે વિસંગતતાઓ છે એ દૂર થશે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ, જેમની પોતે એક આઈપીએસ અધિકારી એટલે એમની પોતાની છબી પણ ક્લીન છે, તો એક સ્પષ્ટતા એ જોઈએ છીએ કે શું આ જીપીએસસીના ચેરમેન પર આરોપ છે કે એ જાતિવાદ અને જ્ઞાતિવાદના આધારે માર્ક્સ મૂકે છે? હસમુખભાઈ જોડે મેં જે કહ્યું 727 નો ઇન્ટરવ્યુ થયો, લેખિત પરીક્ષા 727 થઈ, એમાં 137 ને 25 થી ઓછા માર્ક આપ્યા છે અને અમારી પાસે રેકોર્ડ છે કે 400 ઉપર માર્ક હોય એને 20 થી 25 માર્ક આપવામાં આવ્યા છે અને 400 થી નીચા માર્ક હોય એને 80, 90 ને 70 માર્ક આપવામાં આવ્યા છે. આ દેખીતું દેખાય છે, ઓફિશિયલી દેખાય છે, એટલા માટે અમે ફરિયાદ કરીએ છીએ. એમને જે ભૂલ થઈ હોય, જે રીતે થયું હોય, પણ ક્યાંક મિસ્ટેક થઈ છે. હવે ઈરાદાપૂર્વક થયું કે ના થયું હોય તો હું કેવી રીતે કહી શકતો? એમને મન જાણે ને એ જાણે, મને કઈ ખબર પડે નહીં એની અંદર. તમારી પાસે અત્યાર સુધીમાં ટોટલ કેટલી ફરિયાદો આવી છે? આમ તો હજુ પણ એ આવતી જ રહેશે. તમે જે મુદ્દો ઉઠાવ્યો છે એને લઈને ઘણા બધા લોકો એવા પણ હશે કે એમને ફરી એકવાર પરીક્ષા આપવાની છે એટલે એ ડરના કારણે પણ એ આગળ નહીં આવતા હોય. અને હવે પછીની તમારી શું માંગ છે? આજની તારીખમાં 2 દિવસમાં મારા પાસે 20 વાલીઓએ મારું મોકલી આપ્યું છે વોટ્સઅપ ઉપર, અને મેં એનું કોમ્પ્યુટર બી કાઢી લીધું, બરોબર, કે ભાઈ અમને આટલા માર્ક આપ્યા હતા, અમને આટલા માર્ક આપ્યા, અમને ફેલ કરવામાં આવ્યા છે, આ તમે આ તો અવાજ ઉઠાવ્યો, બાકી કોઈ સાંભળતું નથી, એવી રીતની ફરિયાદો છે. અને હસમુખભાઈ પટેલનું નામ સારું એટલે કોઈ ઓગળી ઊંચી કરતું, પણ હું સ્પષ્ટ કહું છું કે 3400 ઇન્ટરવ્યુ લીધા, એમાં 11 જણને 25 થી ઓછા માર્ક મળ્યા હોય અને 727 136 થી ઓછા માર્ક મળે, એટલે હસમુખભાઈ મૌખિક પરીક્ષા બહુ કડકાઈથી લીધી, એનો અર્થ એવો થાય, બીજા બધા કડકાઈ નતા રાખતા, પરંતુ લેખિત પરીક્ષા 400 માર્ક મળ્યા હોય એટલો બધો તો હા એવો ના હોય કે 20% એને માર્ક મળ્યું. એટલે સ્પષ્ટતા દેખાય છે કે આમાં કંઈ ના કંઈ ક્યાંક ના ક્યાંક મિસ્ટેક થઈ છે, હકીકત છે, માટે અમારા મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી છે. હવે પછી માંગ શું રહેવાની છે જીપીએસસી પાસેથી? બીજું, જીપીએસસી ની અંદર ગઈકાલે એમના પ્રવક્તા એવું કહેતા હતા કે જીપીએસસી ઉપર કોઈ કેસ થયો. આજ સુધીમાં જીપીએસસી ની અંદર આરટીઆઈ મુજબ, મને આરટીઆઈ ની ડેટ નથી મળી, મેં માગ્યું, 407 કેસ જીપીએસસી ના પરિણામ ઉપર થયા છે. 407 અત્યાર સુધીની અંદર. એટલે એવું નથી કે જીપીએસસી ક્લીન છે, બધું સારું કરે છે, બરોબર. જીપીએસસી એક બંધારણીય છે. આપણા નરેન્દ્રભાઈ મોદી જયારે લોકસભામાં જતા હતા ત્યારે પગથિયે નમન કરીને જતા હતા. જો બંધારણીય જોગવાઈ અને બંધારણીય રીતે આ પરીક્ષા લેવાતી હોય અને એની અંદર જો આવું થતું હોય અને એસટી એસસી ઓબીસી ના પર્ટિક્યુલર માણસોનું વધારે નુકસાન થતું હોય, પેલામાં બી થયું છે મને એવું માને, પરંતુ એસટી એસસી ઓબીસી ના પર્ટિક્યુલર માણસ ત્યારે અમારી પાસે ફરિયાદ આવે, અમે જાહેર જીવનમાં બેઠેલા છે, એટલે અમને લેખિત સાથે, આજે તો એટલો બધો મંચ આવેલો છે, બીજા બધા આના સિવાયના કેટલાય પોઈન્ટ આજની તારીખમાં આવેલા છે કે અત્યારે હાલ જે ઇન્ટરવ્યુ લેવાના શિક્ષકોના બીજું ત્રીજું ઓબી, એની અંદર એટલા બધા 20 પ્રશ્નો આજની તારીખમાં મારી પાસે આવેલા છે, પણ વિશ્લેષણ કરી અને હું પોતે અભ્યાસ કરી, મને પોતાને સચોટ લાગે તો જ હું મીડિયા આગળ અથવા બીજા આગળ કહી શકું. એટલે હું અભ્યાસ કરી રહ્યો છું. બીજા બધા ઘણા પ્રશ્નો છે આના સિવાય. પ્રોફેસરના પરીક્ષાઓનો, જે પ્રોફેસરના પરીક્ષાઓ વિભાગ જુદા જુદા હોય છે, તો પ્રોફેસરની પરીક્ષામાં 300માંથી લેખિત હોય છે અને 100માંથી આ રીતે માર્ક મૂકવામાં આવે. હવે 300 ની અંદરથી પેલો 150 માર્ક લાવે તો એને 6 ભાગી નાખે એટલે સીધા માર્ક ઓછા થઈ જાય, અને ત્યાં આગળ પેલા 80 માર્ક આવે, 40 માર્ક એટલે પેલો નપાસ થઈ જાય છે. એટલે પ્રોફેસરોના તો કેટલાય ફોન આવ્યા છે, કેટલાય લોકોએ મને લેખિત મૂક્યું, અમે પ્રોફેસરોમાં આરતી હતા છતાં અમારા દીકરાને નપાસ કર્યો કે ઘણા છોકરાઓ. આજે 2 દીકરીઓ તો એને નપાસ થઈ હતી, મારા ત્યાં કોલેજમાં મને મળવા આવી હતી, રોઈ ગઈ સાહેબ અમે ક્યારના બે અમે નપાસ થઈએ છીએ, શું કરીએ એમ. પણ જે પરિસ્થિતિ હોય, અમે કોઈ મુખ્યમંત્રી નથી, અમે કોઈ મંત્રી નથી, અમે કોઈ નથી, આ કોઈ વ્યક્તિગત તો મામલો નથી, કોઈ વ્યક્તિગત કોઈ પર્ટિક્યુલર સમાજનો મામલો નથી, પણ જાહેર જીવનનો મામલો છે કે આ થયું છે, હકીકત છે, માટે અમે આ બધાને આગળ રજૂઆત કરીએ છીએ. અને એવું પણ કહેવાય છે કે યુપીએસસી જેવી પરીક્ષાઓમાં
રિઝર્વેશન ન હોવું જોઈએ, એટલે પર્ટિક્યુલરલી આ સમાજને જ અન્યાય થયો છે એવું તમારું કહેવું છે. અપેક્ષા રાખીએ કે સરકાર તરફથી યોગ્ય ઉત્તર આપવામાં આવે. જે વિસંગતતાઓ છે જીપીએસસી દ્વારા અધિકારિક રીતે તો હજુ આ મુદ્દા પર કોઈ સ્પષ્ટીકરણ કે કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી, એટલે અપેક્ષા એ પણ રાખીએ કે આ વિસંગતતાઓ પર જીપીએસસીનું શું કહેવું છે એ પણ સામે આવે. આપ અમારી સાથે જોડાયા હરિભાઈ, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અમે તો આશા રાખીએ છીએ ભલે પરિણામ જૂનું જે થયું હોય, પ્રશ્ન જે થયો હોય, પણ બધાને હવેથી પછી ન્યાય મળે. અગાઉ અમને ન્યાય આપેલા છે, એ રીતે ન્યાય આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અપેક્ષા ચોક્કસથી એ જ રહેવાની છે કે જે વિદ્યાર્થીઓ સાથે, જે ઉમેદવારો સાથે ખરેખર અન્યાય થયો છે એમને ન્યાય મળે. અને કેમ કે હજારો લાખો આંખો અને એના સપનાઓ એવા હોય છે કે જે મહેનત કરતા હોય છે માત્ર જીપીએસસી માટે, અને ત્યારે જો આ પ્રકારની વિસંગતતાઓ સર્જાય તો એમની અઢળક મહેનત, એમના અઢળક પૈસા, એમની અઢળક આશાઓ અને અપેક્ષાઓ છે એ ઠગારી નીવડતી હોય છે. એટલે જીપીએસસી પાસેથી પણ એ અપેક્ષા રહેવાની છે કે એ પ્રતિક્રિયા આપે કે આ વિસંગતતા જે છે એમાં એમનું શું કહેવું છે, એમનું સ્ટેન્ડ શું છે. તો ઉમેદવારોને પણ આગળ તૈયારી કરવાની અને બાકી બધી રીતે લડવાની ખબર પડે. અત્યારે ઉમેદવારો નાસીપાસ થઈ જાય છે. ઉમેદવારો બે વખત નાસીપાસ થઈ કે આવા જો ઓલરમાં 20 માર્ક મૂકવાના અને અમે ગમે એટલી મહેનત કરીએ. એટલે ઉમેદવારોને એમ કહ્યું, અમે સમજાયા છે કે ચિંતા ના કરો, સરકારે અગાઉ ન્યાય આપેલો છે. હવે ગઈ વાત ભૂલી જાઓ અને ફરીથી આવું નહીં થાય એવું સરકાર લગભગ વિચારશે એમ. હા, એટલે ચોક્કસથી સરકાર હવે આવું નહીં થાય એ બાબતે વિચાર કરશે એવી આશા સાથે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર. નમસ્કાર.